નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આગળ આપણે ભાગીદારોના પ્રકારોની ચર્ચા કરી. તો ભાગીદારોના પ્રકારો ને જોયા બાદ હવે પછીનો જે પણ પોઈન્ટ છે પ્રકારોમાં એની જવાબદારી, નોંધણી અનુસાર અને એ કેવી રીતે કાર્ય કરતા જોવા મળે છે ભાગીદારો, એ સ્પષ્ટતા આપણે આગળના પીરિયડમાં મેળવી. પરંતુ એ પછીથી પણ ભાગીદારોની જે પણ જવાબદારીઓ છે એ એમનેમ રહી જતી હોતી નથી. તો એટલા માટે થાય અને આપણે નવો જ પોઈન્ટ ભણવાનો છે, ભાગીદારી પેઢીની નોંધણી કઈ રીતે શક્ય બને છે. તો ભાગીદારી પેઢીની નોંધણી કરાવવા માટે થઈ અને જે કાયદો અસ્તિત્વમાં આવ્યો છે 1932 થી કાયદાકીય રીતે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત રહે છે. અને આ નોંધણી એ કંપની રજિસ્ટ્રારમાં કરાવવાની રહે છે. જે રાજ્યમાં કંપની અથવા પેઢી હોય એ રાજ્યમાં એ રાજ્ય સરકારના નિમાયેલા અધિકારીઓ દ્વારા એની નોંધણી કંપની રજિસ્ટ્રારમાં શક્ય બને છે અથવા તો એ નોંધાવવાની રહે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે નોંધણી કરવી એ શું, તો કે નોંધણી કરવી ફરજિયાત નથી પરંતુ હિતવાહક છે. બંને પક્ષોને એ ફાયદાકારક બની રહે છે. એટલા માટે થઈ અને એ ભલે એ લોકોએ લેખિત કે મૌખિક રીતે સમજોતા અથવા સંમતિ કરેલી હોય છતાં પણ આ કંપની રજિસ્ટ્રારમાં નોંધણી કરાવવી બંને પક્ષ માટે થઈ અને ફાયદાકારક છે. ક્યારેક મન દુઃખ થાય, મતભેદ થાય તો એનો ઉકેલ કાયદાકીય દ્રષ્ટિથી શું કરી શકાય છે, તો કે લાવી શકાય છે. તો એ માટે થઈ અને નોંધણી એ કંપની માટે અથવા તો જે તે ભાગીદારી પેઢી માટે હિતવાહક માનવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી એ શું કરી શકે છે, તો કે ફરજિયાત રહે છે. અને ભારતીય કાયદા અનુસાર 1932 થી આ બાબતો એ શું થયેલી છે, તો કે સ્પષ્ટ બનેલી છે. આ બાબતો માટે થઈ અને એ કહી શકીએ કે 1932માં એ ફરજિયાત બની રહેલી છે. તો એ કેવી રીતે કોઈ પણ કંપની રજિસ્ટ્રારમાં એની નોંધણી કરાવવામાં આવે છે, તેના માટે થાય અને સમાવિષ્ટ વિગતો કે એ જે તે વ્યક્તિની જે પણ સંપૂર્ણ માહિતી એમાં રહેલી હોય છે. આજે તો શું થયેલું છે, તો કે આજે પણ ઓનલાઈન જે પણ પદ્ધતિ છે એના આધારે પણ શક્ય બનેલી છે. એ ઉપરાંત પણ આજના સમયની પરિસ્થિતિ જે છે એ આધારે પણ એ ઓનલાઈન કરાવી શકે છે. પરંતુ આજના જે પણ બાબતો છે એ રાજ્ય સરકારે નિમેલી બાબતોમાં આ વિગતો શું થયેલી છે, તો કે સમાવિષ્ટ કરવામાં આવે છે, તો સમાવવામાં આવે છે. પેઢીનું નામ અને સરનામું એમાં લખવાનું રહે છે કે કયા પ્રમાણે તમે કઈ પેઢી ખોલવા માંગો છો. તો આપણે આગળ પણ જોયું કે જે શું થયેલી છે, તો કે જે યોગ્ય હોય અથવા તો સરકાર જેની મંજૂરી આપે ને એ જ પેઢી કે એકમ ચલાવી શકાય છે. તો એના માટે થઈ અને જે તે વ્યક્તિનું નામ અને સરનામું સ્પષ્ટ કરવામાં આવે છે. એ સાથે પેઢીની શાખાઓ કયા પ્રમાણે રહેલી છે, કેવી વિસ્તરેલી છે, એ ક્યાં કાર્ય કરવામાં આવે છે. એ જ સાથે જોઈએ તો ભાગીદારોના નામ, સરનામા અને ટેલિફોન નંબર શા માટે થઈને, તો કે બંને ભાગીદારો વચ્ચે કંઈક પણ પરિસ્થિતિ બને તો એની શું થઈ શકે છે, તો કે એની જાણકારી મળી રહે છે. એટલા માટે થાય અને એનું નામ, સરનામું લેવામાં આવે છે, ટેલિફોન નંબર લેવામાં આવે છે. એની સાથે દરેક ભાગીદારના પ્રવેશની તારીખ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે અમુક છૂટા પડી જાય, અમુક એમાંથી જુદા પડી જાય, તો એ માટે થાય અને બીજા કોઈ પ્રવેશ કરે તો એ સમયે પણ એના પ્રવેશની તારીખ લેવામાં આવે છે. ત્યારે એણે કયા સમયે એ ભાગીદારી પેઢીમાં પોતા આવેલા છે એ બાબતોની પણ સ્પષ્ટતા કરવાની રહે છે. એ સાથે ભાગીદારીઓની પાંચમી બાબત કહી શકીએ કે એમાં સમાવિષ્ટ વિગતો કે જે નોંધણીપત્ર ભરવામાં આવે છે એમાં આ સાથે સાત વિગતોની શું થયેલી છે, તો કે ચર્ચા કરવામાં આવેલી છે. ભાગીદારોના નામ અને સરનામા. ત્રીજી બાબત હતું તો એનો ટેલિફોન નંબર લેવામાં આવે છે. એ સાથે જોઈએ તો ભાગીદારીના પ્રવેશની તારીખ પણ સ્પષ્ટ કરવાની રહે છે. ભાગીદારી ક્યારે રાખેલી છે અથવા તો એનો પ્રવેશ ક્યારે થયેલો છે એ બાબત રહેલી છે. પાંચમી બાબત જોઈએ તો ભાગીદારીનું નફો નુકસાનનું પ્રમાણ કેટલું રહેલું છે. અમુકનું અમુક ટકાવારી પ્રમાણે આપણે
ભાગીદારોના પ્રકારો જોયા કે વ્યક્તિના પ્રકારો જોયા. એમાં આપણે સ્પષ્ટ બાબત હતી કે એ જે પણ વ્યક્તિ માની લીધેલો હોય, સક્રિય હોય, નિષ્ક્રિય હોય, તો એનું કેટલા ટકા પ્રમાણ રહેલું છે નફા નુકસાનના, એ બાબતોની સ્પષ્ટતા પણ આમાં કરવાની રહે છે. શા માટે થઈને પરિસ્થિતિઓ ક્યારેક કંઈ પણ મને સમસુનિક હોય ત્યાં સુધી ચલાવી શકાય છે, પરંતુ કોઈ પણ તકલીફ પડે તો એના માટે થઈ અને કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ પણ લાવી શકાય છે. ભાગીદારીની મૂડી અંગેના જે પણ વિગતો એણે ભાગીદારીએ જે પણ ભાગીદારી રાખેલી છે અથવા તો કોઈ પણ કંપની એકમ ખોલેલું છે, એ એકમમાં કે જે ઔદ્યોગિક એકમ છે, કાપડની મિલ છે અથવા તો ઓઇલ મિલ છે, તો આવી કોઈ પણ પ્રકારની જે ભાગીદારી રાખેલી છે એ બાબતોમાં પોતે કેટલી મૂડી રોકેલી છે એ બાબતોની સ્પષ્ટતા પણ થવી જોઈએ. એ ઉપરાંત સાતમી અને છેલ્લી બાબત પેઢીની મુદત ક્યાં સુધી લંબાવવામાં આવેલી છે, કઈ પરિસ્થિતિઓ નિર્માણ થાય ત્યાં સુધી એ રાખવામાં આવે, આવી દરેક બાબતોનો ખ્યાલ એ શું કરવાનો રહે છે તો કે રાખવાનો રહે છે, અથવા તો જે પણ પરિસ્થિતિ અનુસાર એ જે પણ કાર્ય કરવાનું રહેતું હોય છે. તો આ બાબતોએ આ ભાગીદારી જે નોંધણી છે એ જે સમાવેશ વિગતો આ 7 બાબતો દ્વારા શક્ય બનતી જોવા મળે છે. નામ, સરનામું, શાખા, એની સાથે ટેલિફોન નંબર છે, પ્રવેશ છે, એ નુકસાન, નફો, એ ઉપરાંત પણ ભાગીદારીની તારીખ કેવા પ્રવેશે છે, અંતમાં એની મુદત કેટલી રહેલી છે, કયા સમય સુધી. આપણે આગળ જોયું હતું કે કોઈ પણ ભાગીદારી રાખેલી છે વર્ષ સુધીની પણ હોય છે, પછી એનો અંત લાવવો પડે છે. તો આવી દરેક સમાવિષ્ટ વિગતો એ શું થયેલી છે કે ભાગીદારીમાં રાખવામાં આવે છે, કારણ કે કરારથી ઉદ્ભવે છે અને 1932માં કાયદાકીય દ્રષ્ટિએ એ અસ્તિત્વમાં આવે છે અને સરકારના નિર્ણય રહેલા અધિકારીઓ દ્વારા જ એ અસ્તિત્વમાં આવતી હોવાથી કોઈ પણ કાયદાકીય પરિસ્થિતિમાં એનો ઉપયોગ શક્ય બનાવી શકાય છે. એ સાથે સાથે જોઈએ તો આ ભાગીદારી પેઢીની નોંધણી કરાવવાથી થતા ફાયદા એ એકમને શું થઈ શકે છે તો કે એકમને ફાયદાકારક બને છે. તો અમુક વ્યક્તિ કે જે શું થઈ રહ્યા છે તો કે બંને પાર્ટનરોને પણ ફાયદાકારક નીવડે છે. એટલા માટે થઈ અને એનાથી થતા ફાયદાઓની સ્પષ્ટતા આપણે જોઈએ તો અહીંયા પોતાના લેણાનું પ્રાથમિક વ્યક્તિ પાસેથી દાવો પણ માંડી શકે છે. ભાગીદાર છે એ પોતાનું લેણું લેવાનું છે અથવા તો કંઈક મન દુઃખ થયેલું છે, મતભેદ થયેલા છે, તો એ બીજા વ્યક્તિ આગળથી પણ માંગી શકે છે અથવા તો પોતાના પાર્ટનર સાથે પણ જો કોઈ પણ મન દુઃખ થયું હોય તો એના પાસેથી પણ એ માંગી શકે છે. શા માટે થઈને તો કે ક્યારેક એવું પણ બનતું હોય છે કે ક્યારેક મન દુઃખ થાય, મતભેદ થાય, તો એ નોંધણી કરાવેલી હોય તો એ ફાયદાકારક નીવડે છે. એટલે ભાગીદારી પેઢીના ફાયદામાં પહેલી બાબત એ કહી શકાય કે ગ્રાહક પક્ષ અથવા તો પોતાના ભાગીદાર સાથે પણ પોતે કંઈ પણ રીતે દાવ માંડી શકે છે. બીજા ભાગીદારો પેઢી સામે પણ એ દાવ માંડી શકે છે. એ પોતે પણ પોતાની પેઢી અથવા તો અન્યની પેઢીમાં પણ એ શું કરાવી શકે છે તો કે દાવો માંડી શકે છે. કોઈ પણ વ્યક્તિ એને હેરાન પરેશાન કરે તો એના માટે પણ એ ફરિયાદ નોંધાવી શકે છે. એ ઉપરાંત બીજા ભાગીદારે પણ કંઈ પણ મનદુખ થયેલું છે એની સામે પણ એ દાવો માંડી શકે છે. એ સાથે સાથે ભાગીદાર પોતાના હિસ્સા માટે પણ અદાલતમાં ક્યારેક એવું પણ મનદુખ થતું હોય તો એ નોંધણી કરાવેલી હોય તો એ રજૂઆત શક્ય બને છે. ક્યાંય પણ એને ઓછપ લાગતી હોય કે મનદુખ થાય તો એ પોતાના ન્યાય માટે પણ રજૂઆત કરી શકે. નિવૃત્ત થતો જે પણ વ્યક્તિ છે એ શું કરાવી શકે છે તો કે નિવૃત્ત થતો વ્યક્તિ એવું કહી શકે છે કે મારે આ પેઢીમાં કોઈ હિસ્સો છે નહીં, હું આ જવાબદારીઓમાંથી મુક્ત થયેલો છે. આ રીતે આ ફાયદાકારક નીવડે છે અને પેઢીની નોંધણી કરાવી જાહેર જનતાને શું થઈ શકે તો કે જાણકારી મળી. રચાયેલા નોંધણી કરાવવાના ફાયદાઓમાં આ એક અગત્યની બાબત બની રહે છે કે અન્ય વ્યક્તિને એની જાણકારી થાય, જેથી કરી અને લોકો એ નોંધણીની જાણકારી મેળવી લે અને ક્યારેક કોઈ પણ બાબતોમાં જે તે વ્યક્તિની રહેલી છે તો ખ્યાલ પણ એને આવી શકે છે. એ સાથે સાથે આપણે આગળનું પણ જોઈએ તો કરારનામું પણ અગત્યનું બની રહે છે. તો કરારનામામાં 19 સમાવિષ્ટ વિગતો છે, એમાંની આપણે અહીંયા 13 સમાવિષ્ટ વિગતોની સમજૂતી મેળવીએ. એમાં છે પહેલી બાબતોમાં તો પેઢીનું નામ, સરનામું આ નોંધણી કરાવી એ જ બાબતો અહીંયા કરારનામામાં પણ શું થયેલું છે તેને તો કે લાગુ પડે છે. કરારનામું કોને કહી શકાય છે તો કે ભાગીદારી પેઢીના કરારનામાને કઈ રીતે ઓળખવું તો પહેલી બાબતમાં નામ, સરનામું આવે છે.
કેટલા ભાગીદારો છે એના દરેકના નામની વિગતમાં આવવાની રહે છે. કારણ કે મેં તમને ઉદાહરણ આપ્યું કે ઓઇલ મિલ હોય, કાપડનો ઉદ્યોગ હોય, તો એમાં દરેક ભાગીદાર કોણ રહેલા છે, કઈ પરિસ્થિતિમાં કાર્ય કરે છે, અથવા તો અમુક પ્રકારે મૂડી બાબતો કે અન્ય બાબતો સમાવિષ્ટ વિગતો આગળમાં જોઈ એ સાથે સાથે કરારનામાની કે એનું ધ્યેય, બીજી બાબત જોઈએ તો પેઢીનું ધ્યેય કયા પ્રકારનું છે, ચોથી બાબત જોઈએ પેઢી શરૂ કર્યાની તારીખ અને એની મુદત કેટલા પ્રમાણમાં રહેલી છે. તો કરારનામામાં પણ કે જે શું થાય છે તો કે સરકાર દ્વારા જે અસ્તિત્વમાં આવેલું છે કરારનામું દરેક પેઢીએ શું કરવાનું રહે છે તો ભરવાનું રહે છે. એના માટે એમ કહી શકીએ કે પેઢીનું નામ, ભાગીદારનું નામ, પેઢીનો ધ્યેય કયા પ્રકારનો રહેલો છે, એ ઉપરાંત પેઢીને શરૂ કર્યાની તારીખ અને એની મુદત કયા પ્રમાણે રહેલી છે, કેટલા સુધી એ ચલાવવાની રહે છે, ભાગીદારીની મૂડી પર વ્યાજ એને કેટલું આપેલું છે, એ ઉપરાંત પણ આ અંગત ઉપાડે કેટલા પ્રમાણમાં કરેલો છે. આવી દરેક બાબતોની સ્પષ્ટતા એ શું થયેલી છે તો કે કરારનામામાં આવતી જોવા મળે છે. કરારનામું અહીં અગત્યનું બની રહે છે. એ સાથે જોઈએ તો ભાગીદારીએ આપેલ લોન પર વ્યાજ કેટલા પ્રમાણમાં ચૂકવવાનું રહે છે. તો કરારનામામાં પણ આવી સમાવિષ્ટ દરેક વિગતો કેવી રીતે તો કે નામ સરનામું તો રહેલું જ છે, પરંતુ એ કેવું કાર્ય કરે છે ને એ બાબતોની સ્પષ્ટતા પણ રહેલી છે કે આપેલ લોન પર એને કેટલું વ્યાજ મળે છે, એ ઉપરાંત નફો અને નુકસાનની વહેંચણી કઈ રીતે કરવાની રહે છે. અમુક ભાગીદારીને અમુક પ્રકારની રકમ આપેલી હોય, ઓછી વધારે આપેલી હોય છે, તો એ પ્રમાણેની વહેંચણી નફા નુકસાનમાં શક્ય બને છે. તો ભાગીદારના કાર્યની વહેંચણી પણ શું થયેલી છે તો કે એ કામ કેવી રીતે કરવાનું રહે છે, એ દરેક બાબતો એ કરારનામામાં પણ શું થયેલી છે તો સમાવિષ્ટ કરવામાં આવે છે. મહેનત અને કમિશન કઈ રીતે, સવલતો કઈ રીતે મળી રહે છે, બેંકની વિગતો, બેંકમાં ખાતું ખોલાવેલું છે તો એ કઈ રીતે ખોલાવેલું છે, અથવા તો એ બેંકની પેઢીમાં નાખવામાં એ ખોલાવેલા ખાતાની વિગતો, એ દરેક બાબતો એ પેઢી અગત્યની બની રહે છે. કામનું મૂલ્યાંકન કઈ રીતે કરવાનું રહે છે કે જે પણ બાબતો કહી શકાય કે મનભેદ કે ઝઘડાનો નિકાલ અંતે પેઢીનું વિસર્જન ન થાય અથવા તો બંનેને એ સમાન રીતે જે પણ બાબતોની વહેંચણી ન થાય એવી સંપૂર્ણ વિગતો એ શું થયેલી છે કે કરારનામામાં મૂકવામાં પણ આવેલી છે. તો આપણે કહી શકીએ કે ભાગીદાર છે એ શું થયેલો છે તો કે એ ભાગીદાર ભાગનો ભાગીદાર તો છે જ, છતાં પણ એ શું થાય છે તો કે દરેક બાબતોમાં સંકળાયેલો છે, એક એજન્ટ તરીકે કાર્ય કરતા જોવા મળે છે. તમને પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે ભાગીદારનો એજન્ટ તરીકે પણ શું કરે છે તો કે કાર્ય કરતો જોવા મળે છે. તો આવી દરેક કામની જે પણ સંપૂર્ણ બાબતો છે એમાં ભાગીદાર ક્યાંય સર્વસંમતિથી રહેલો છે, એ ક્યાંય છટકી શકતો પણ નથી અથવા તો જવાબદારીઓ સંભાળતો જોવા મળે છે. તો ભાગીદારીની નોંધણી કરાવી 1932 કાયદા મુજબ એ રાજ્ય સરકારના નિયમો અનુસાર કરાવવાની રહે છે અને એ ફરજિયાત છે. એના કારણે થાય અને ક્યારેક પણ કોઈ પણ તકલીફ થાય તો એનામાં આપણે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. શા માટે? તેની તો કે ભાગીદારની સંપૂર્ણ વિગતો એમાં રહેલી છે. તો આની જાણકારી મેં તમે મેળવી કે જેથી કરીને કોઈ પણ પાર્ટનરશિપ રાખવાની, આપણે ધંધામાં પાર્ટનરશિપ રાખવાથી કેવી વિગતો અથવા તો સમાવિષ્ટ બાબતો કેટલી રહેલી છે એ બાબતોની સમજણ અહીંયા શું થાય છે તો કે પૂર્ણ થાય છે. હવે પછીથી જે પણ બાબતો છે એ આપણે આગળના પીરિયડમાં જોઈશું. નમસ્કાર બહેનો, આગળનો પોઈન્ટ નોંધણીની સમાવિષ્ટ વિગતો, એના ફાયદા, ભાગીદારી પેઢીનું કરારનામું એ આગળ આપણે જોયું. તો એના પછીથી જોઈએ તો કહી શકાય કે ભાગીદારી અને વૈયક્તિક માલિકીના તફાવતોની ચર્ચા કરીએ. તો તફાવત આપણને 10 બાબતો દ્વારા તફાવત જોવા મળે છે. 10 બાબતોથી વૈયક્તિક માલિકી અને ભાગીદારી અલગ પડતું જોવા મળે છે. તો એ 10 મુદ્દાઓ કે જે તફાવતના મુદ્દાઓની ચર્ચા મેં અહીંયા તમને કરેલી છે, પરંતુ વૈયક્તિક માલિકી અને ભાગીદારીમાં કેવી રીતે તફાવત પડે છે એ આપણે એક એક મુદ્દા દ્વારા જોતા જઈએ.
તો કહી શકાય કે એ મુદ્દો છે એ બંનેમાં શું થઈ શકે છે તો કે લાગુ પાડી શકાય છે. એ એકને એક મુદ્દો વ્યક્તિગત માલિકીમાં પણ કેવી રીતે રહેલો છે અને એનો એ જ મુદ્દો ફરી પાછો ભાગીદારી પેઢીમાં કઈ રીતે લાગુ પડે છે એ મુદ્દાને આપણે જોઈ અને એની ઓળખાણ મેળવીએ. તો કહી શકાય કે પહેલો મુદ્દો છે તો બેનો અર્થની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. વ્યક્તિગત માલિકી કોને કહેવું અને ભાગીદારી કોને કહી શકાય છે. તો વ્યક્તિગત માલિકીમાં એક જ વ્યક્તિ હોય છે, પોતે ધંધાનું સંચાલન કરે છે અને નફો કે નુકસાન પોતે જ ભોગવે છે. એને આપણે ક્યાં નામે ઓળખીશું તો કે એને વ્યક્તિગત માલિકી તરીકે ઓળખાવી શકાય છે. તો વ્યક્તિગત માલિકી કહી શકાય નહીં છે. અને એ આધારે કહી શકીએ તો ભાગીદારીમાં એક કરતાં વધારે ભાગીદારો પણ હોય છે, સર્વસંમતિથી જોડાયેલા હોય છે અને સર્વસંમતિથી કાર્ય કરે છે. નફો નુકસાન ભોગવવા માટે થઈ અને બંનેએ સર્વસંમતિ રાખેલી હોય છે. તો એ ઉપરાંત પણ એ બંને એ સાથે મળી અને કાર્ય કરવાનું રહે છે. જ્યારે વ્યક્તિગત માલિકીમાં એક જ વ્યક્તિ છે, અહીંયા એક કરતાં વધારે વ્યક્તિઓ કાર્ય કરતા જોવા મળે છે. તો એ સાથે સાથે અહીંયા આગળ આપણે એ તફાવતની દ્રષ્ટિએ જોઈએ તો વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીમાં ઘણો તફાવત જોવા મળે છે. એ ઉપરાંત બીજી બાબત છે સભ્ય સંખ્યા. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો વ્યક્તિગત માલિકીમાં તો એક જ વ્યક્તિ છે અને પોતે ધંધો ચલાવે છે. જ્યારે ભાગીદારીઓમાં જે ભારતીય કાયદા અનુસાર 464 અનુસાર 100 વ્યક્તિઓ હતા, પરંતુ એ 2014થી એમાં ફેરફાર કરેલો છે અને સરકારે 50 વ્યક્તિઓની જ શું કરવામાં આવેલી છે તો કે મંજૂરી આપવામાં આવેલી છે. અને એટલા વ્યક્તિઓ શું થઈ શકે છે તો કે ભાગીદાર રહી શકે છે, ભાગીદારી ભોગવી શકે છે. તો આ સરકારશ્રીના કાયદા અનુસાર એ ભાગીદારી પેઢીમાં 50 જેટલા સભ્યો પણ રાખી શકે છે, બે ભાગીદાર પણ હોય છે. અન્ય ભાગીદારીઓ એના અનુસાર શું થતા હોય છે તો કે કાર્ય કરતા જોવા મળે છે. તફાવતની દ્રષ્ટિએ જોઈએ તો વ્યક્તિગત માલિકીમાં જોઈ શકીએ તો મૂડી એ એકલા જ વ્યક્તિએ શું કરવાની છે તો કે નફો નુકસાન કે મૂડી પોતે જ ભોગવવાની રહે છે, બંને પોતે જ એકત્રિત કરવાની રહે છે. એક જ વ્યક્તિ હોવાથી મૂડી એકલો જ એકત્રિત કરતો જોવા મળે છે. ભાગીદારી પેઢીમાં કહી શકાય આપણે કે બે અથવા એની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ મૂડીની વ્યવસ્થા કરે છે. મૂડીનો લઈ આવવી અથવા તો એને કઈ રીતે એનું રોકાણ કરવું, આવી દરેક બાબતોમાં આ દરેક ભાગીદાર શું થયેલો છે તો કે સંકળાયેલો છે. તો એ તફાવતમાં મૂડીમાં બંનેમાં પણ તફાવત રહેલો છે. વ્યક્તિગત માલિકી હોય કે ભાગીદારી તો એ દરેકમાં શું જોવા મળે છે તો કે તફાવત રહેલો જોવા મળે છે. એ સાથે જોઈએ તો સ્થાપના એક વ્યક્તિ કે વ્યક્તિગત માલિકીમાં તે પોતે સ્થાપના એ પોતે કરાવી શકે છે. કોઈ અટપટી વિધિમાંથી પસાર થવાનું હોતું નથી અને કોઈ મહત્વની બાબતો એમાં રહેતી નથી, કાયદાકીય આટીઘૂટી હોતી નથી. જ્યારે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી એ આગળનો આપણે કોઈને જોઈએ તો સમાવિષ્ટ દરેક વિગતો આવે છે, દરેક બાબતો રહેલી જોવા મળે છે. એ ઉપરાંત જોઈ શકીએ આપણે કે નિર્ણયો, તો નિર્ણય પ્રક્રિયા એ અગત્યની બની રહે છે. નિર્ણયો એ વ્યક્તિ માટે એક જ લેવાનું છે. વ્યક્તિગત માલિકીમાં અન્ય વ્યક્તિઓને સામેલ કરવાના હોતા નથી. એ સરળતાથી પોતે એ કાર્ય કરી શકે છે, પોતે નિર્ણયો લઈ શકે છે. જ્યારે ભાગીદારીઓમાં તો બંને ભાગીદારી પેઢીમાં જે કાર્ય કરતા વ્યક્તિઓએ સર્વસંમતિથી કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના રહે છે. એટલા માટે થાય અને એ નિર્ણયમાં વિલંબ થાય છે. ક્યારેક એ નિર્ણય શું થતો હોય છે તો કે એ નિર્ણય સાચો પણ પડે અથવા તો સર્વસંમત થાય પણ ખરા અને ન પણ થાય. આવી પરિસ્થિતિઓ પણ રહેલી છે. નફો નુકસાન વ્યક્તિગત માલિકીમાં એ પોતે જ ભોગવવાનું રહે છે, જ્યારે ભાગીદારી પેઢીમાં એ બંનેની એની વેચણી થઈ શકે છે. જેટલા પ્રમાણમાં નફો નુકસાન આવે એ એને વેચવાનું રહે છે. એ સાથે સાથે નોંધણી કઈ રીતે કરાવવાની તો કે આ વ્યક્તિગત માલિકીમાં કોઈ ફરજિયાત નથી નોંધણી, જ્યારે ભાગીદારી પેઢીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. આગળનો પોઈન્ટ આપણે જોઈએ એમ સમાવિષ્ટ વિગતોમાંથી પસાર થવું પડે છે, અટપટી કાયદાકીય વિધિ પસાર થવું પડે છે. એ માટે થાય અને શક્ય બને તો એ નોંધણી પર શું થઈ શકે છે તો કે એ ભાગીદારી પેઢીમાં ફરજિયાત રહે છે. જ્યારે રહસ્યની જાળવણી, જ્યારે વ્યક્તિગત માલિકીમાં કોઈ પણ પ્રકારે રહસ્ય રહેલું છે તો એની જાણકારી કોઈને થતી હોતી નથી, પોતે પોતાનો ધંધો ચલાવી શકે છે. જ્યારે
ભાગીદારી પેઢીમાં રહસ્ય ગુપ્ત રહેતા હોતા નથી. અન્ય ભાગીદારના સગા સ્નેહીઓ હોય એને એની જાણકારી મળી રહેતી હોય છે, અથવા કોઈ પણ બાબતો એ અન્યને શું થઈ શકે છે તો કે અન્યને એની જાણકારી મળી રહે છે. આ માટે થાય અને કહી શકીએ આપણે કે રહસ્ય ધરાવતા હોતા નથી. હિસ્સામાં ફેરબદલી ક્યારેક આમાં તો વૈયક્તિક માલિકીમાં તો કોઈ હિસ્સાની ફેરબદલી કરવાની કોઈ જોગવાઈઓ છે જ, એ પોતે જ પોતાનો ધંધો ચલાવે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં તફાવત પડે છે, કારણ કે એને પોતે અન્ય વ્યક્તિઓની સર્વસંમતિથી હિસ્સો બદલી શકાય એમ છે. જ્યારે એ પોતે ઈચ્છતો હોય છે તો અન્ય વ્યક્તિ જે સામેવાળી વ્યક્તિ છે એ ન ઈચ્છે તો એ ફેરવી શકે નહીં. તો આવી દરેક બાબતોમાં તફાવત રહેલો જોવા મળે છે. એટલે અહીંયા તફાવતના મુદ્દાઓ જ માત્ર તમને લખેલા છે, અને એની વિગત શું થયેલું છે તો કે આપણે બુક ખુલ્લી રાખીએ જેથી કરી અને શું થઈ શકે છે તો હું સમજાવું એ પ્રમાણે તમે જોતા જાઓ તો એનો ખ્યાલ તમને આપોઆપ આવી જાય છે. હિસ્સાની ફેરબદલી શક્ય નથી, અથવા તો ભાગીદારીમાં એ સર્વસંમતિથી જ હિસ્સાની ફેરબદલી શક્ય રહે. જોખમો તો બંને ધંધામાં રહેવાના છે. વૈયક્તિક માલિકીમાં પોતે ઉઠાવે છે અને ભાગીદારી પેઢીમાં એ અન્ય વ્યક્તિ પણ એને ઉઠાવવા લાગે છે. તો અહીંયા આ આગળ આપણે જોઈ શકીએ કે તફાવતનો મુદ્દો પણ તમને પેલો આપેલો છે, અને એના આધારે વૈયક્તિક માલિકીમાં કઈ બાબતો સમાવિષ્ટ થાય છે અને ભાગીદારીમાં કઈ બાબતો સમાવિષ્ટ થાય છે, એ દરેક મુદ્દાની ચર્ચા શું થયેલી છે તો કે આપણે જોઈ, અને એના આધારે શું થયેલા છે તો તફાવત પણ આપણે જોયા અને એની સ્પષ્ટતા કરી. તો આ બાબતોએ આ તફાવતો રહેલા છે. તો અહીંયા આ પાઠ છે શું થયેલો છે તો કે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીની જે પણ ચર્ચાઓ કરવાની છે એ હવે પછીના